ચોટીલા ડુંગર પરિક્રમા એ ચૈત્રી નવરાત્રિના સમયે યોજાતી મોટી ધાર્મિક યાત્રા છે. ચોટીલા ડુંગરની તળેટી ફરતે પગપાળા ફરવાની યાત્રા. ભક્તો ચામુંડા માતાના જયઘોષ સાથે ડુંગરની ફરતે પરિક્રમા કરે છે. આ પરંપરા લગભગ 5-6 વર્ષ પહેલા શરૂ થઈ હતી, જ્યારે 50 જેટલા કાર્યકર્તાઓથી શરૂઆત થઈ હતી. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે, ચૈત્ર સુદ એકમ ગુડી પડવાના દિવસે શરૂ થાય છે. સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય વિભાગ અને સ્થાનિક સંત મંડળો દ્વારા આયોજન થાય છે. 2026ની સઠ્ઠી પરિક્રમામાં 1.5 લાખથી વધુ ભક્તો જોડાયા હતા. 2024માં આશરે 80,000 ભાવિકો જોડાયા હતા. ભીડને કારણે રાજકોટ-અમદાવાદ હાઈવે પર 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થાય છે. પરિક્રમા પહેલા નવગ્રહ મંદિર ખાતે ધર્મસભા યોજાય છે, જેમાં સંતો હિન્દુ સંગઠનનો સંદેશ આપે છે. શ્રી રામકૃપા અન્નક્ષેત્ર દ્વારા 30,000થી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા હોય છે. સુરક્ષા અને વ્યવસ્થા માટે પોલીસ અને સ્વયંસેવકો તૈનાત હોય છે, પણ ભીડ વધારે હોવાથી ક્યારેક અવ્યવસ્થા થાય છે. મહત્વ ભક્તોની માન્યતા છે કે ડુંગરની પરિક્રમા કરવાથી માતાજીની કૃપા મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે. પરિક્રમા દરમિયાન લોક કલાકારોના ભજન, ધાર્મિક કાર્યક્રમો પણ થાય છે. આ પરિક્રમા હવે ચોટીલાના વાર્ષિક કાર્યક્રમોમાં એક મોટું ધાર્મિક આયોજન બની ગઈ છે.